अन्य समाचारनी बात करिए तो डभोई पंथकमां બે વરસાદી માહોલ। દિવસ વિરામ બાદ અચાનક વરસાદી માહોલ જોવા મળ્યો છે। અનેક વિસ્તારમાં પવન સાથે વરસ્યો છે વરસાદ। ટાવર બજાર, ઝારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ। આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઠાલનગર, કુકડ, જૂની માંગરોળ, વડજ, ચંદવાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો વડોદરાની આસપાસ વરસાદી માહોલ, આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ। સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, વડોદરાની આસપાસના તમામ ગામોમાં વરસાદી માહોલ છે, શું વધુ અપડેટ છે? બિલકુલ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરના નાગરિકો અસહ્ય ગરમીના કારણે પરેશાન છે, પરંતુ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 2 દિવસના વિરામ બાદ વરસાદની જે અચાનક એન્ટ્રી છે તે થઈ છે। તાલુકાઓની વાત કરીએ તો હાલ કરજણ અને ડભોઈ તાલુકામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને ડભોઈમાં ખાસ કરીને મેઘમહેર જે છે તે જોવા મળી છે। ડભોઈ પંથકની વાત કરીએ તો ટાવર બજાર, ઝારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો સહિતના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। તો ડભોઈ તાલુકાની સાથે સાથે આસપાસ જે નાના નાના ગામડા આવેલા છે એ ગામડાઓમાં પણ વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા હતા। વરસાદી ઝાપટા પડ્યા એ સમયે નાગરિકો ચોક્કસથી રાહત અનુભવી હતી, પરંતુ હવે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારે નાગરિકો જે છે તે અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે। એટલે વિધિવત રીતે વરસાદનું આગમન થાય તેના માટે વડોદરા વાસીઓ સહિત જે ખેડૂતો છે તે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। લુમના જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો લોકોને ગરમીથી પણ રાહત મળી છે।